નમસ્કાર. તમને વારંવાર મોઢામાં ચાંદા પડી જાય છે અથવા તો ગળામાં ચાંદા પડી જાય છે અને આપણે ડૉક્ટર પાસે જઈએ તો એ વિટામિન સી છે અથવા તો બી 12 તેમજ ફોલિક એસિડની આપણને ટેબ્લેટ આપે છે ત્યારે આપણને તરત સારું થઈ જાય છે. આ ઇસ્યુ આપણને ડાયજેશનનો પિત્તને લગતો પણ હોઈ શકે. પણ જો તમે આમાં દેશી ઉપાય કરવા માંગતા હોય તો આપણે પેલા ખબર છે નાના હતા ત્યારે પેલો કાંટો લેતા અને એનું ફરફરિયું બનાવતા. એ જે બાવળ છે, દેશી બાવળ છે, બબૂલ છે, એમની તે કાંટાનો ઉપયોગ નથી કરવાનો, પણ એમની જે ડાળી છે, એમની છાલ છે, એમને તમે 5 થી 7 ગ્રામ લ્યો. ત્યાર પછી એમને રાત્રે પલાળી દો અને સવારે જ્યારે 1 લીટર પાણીની અંદર તેમને નાખીને જ્યાં સુધી અડધો લીટર પાણી ન થાય ત્યાં સુધી એમને ગરમ કરવાનું છે. પછી એમને નોર્મલ થઈ જાય ત્યાર પછી એમને આખો દિવસ જો એ પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે તો ડેફિનેટલી તમને 3 થી 4 દિવસમાં બહુ જ સારામાં સારું એવું રિઝલ્ટ મળશે.